ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના અંકલેશ્વરમાં આમલા ખાડીમાં ફરી એકવાર લીલા રંગનું કેમિકલ યુક્ત ઝેરી પાણી વહેતું જોવા મળતા જીપીસીબીની કામગીરી જે છે એ સામે ગંભીર સવાલો ઊભા થાય છે। આ પ્રદૂષિત પાણી પર્યાવરણ સાથે સાથે અબોલ પશુઓ અને માનવ સ્વાસ્થ્ય માટે પણ મોટું જોખમ બની રહ્યું છે। ખાડી કિનારે ચરતા પશુઓ અજાણતા આ પાણી પી લે છે ત્યારે જો જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। આપણે વાલિયા ચોકડી અંકલેશ્વર પાસે ઊભા છીએ અને વાલિયા ચોકડીના નાળા પાસેથી જે લીલા કલરનું પાણી જઈ રહેલું છે આ સવારથી વહી રહ્યું છે। આ બાબતની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરી છે અને એમણે તપાસ કરી છે। કોઈ જગ્યાએ પાઇપ કચરો બાળવાના કારણે ઓવરગ્રાઉન્ડ પાઇપલાઇન ફાટી હોવાના કારણે આ બનાવ બનેલો છે। તપાસ કરેલી છે। આ વારંવાર અકસ્માતના કારણે પાઇપો ફાટે છે અને આ પ્રદૂષિત પાણી આ રીતે ખુલ્લામાં વહે છે। અહીંથી ફાઇનલ પમ્પિંગમાંથી આ પાણીને ઉઠાવીને એનસીટીમાં લઈ જવામાં આવે છે જ્યાં ટ્રીટ કરવામાં આવશે। અમારું એ કે જે આ ઓવરગ્રાઉન્ડ પાઇપો છે એની સાચવણી થવી જોઈએ અને આવા જે અસામાજિક તત્વો દ્વારા જો ઇરાદાપૂર્વક